નમસ્કાર મિત્રો, હમણાં ઉત્તર પ્રદેશમાં લખનઉ ખાતે 3 દિવસીય એક બેઠકનું આયોજન થયું અને આ બેઠકમાં ખાસ કરીને દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતની છે અને એ લોકશાહીને ટકાવવા માટે, લોકશાહીને મજબૂત બનાવવા માટે આ એક બેઠકનું આયોજન થયું. લોકસભાના સ્પીકર ઓમ બિરલાની અધ્યક્ષસ્થાને આ બેઠક હતી. આ બેઠકની અંદર અનેક રાજ્યોના ગવર્નર એટલે કે ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ, દિલ્હીના ગવર્નર ગુપ્તાજી, મધ્યપ્રદેશના રાજ્યપાલ, સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી, એવા અનેક દેશના મહાનુભાવો ત્યાં ઉપસ્થિત રહ્યા અને આ 3 દિવસીય એક બેઠકમાં એવી પરામર્શ થઈ કે ભારતનું ભવિષ્ય 2047માં કંઈક અલગ હશે અને આ અલગ લઈ જવા માટેની આ એક પરામર્શ હતી. અને આ બેઠકની અંદર એક જવાબદારીપૂર્વક શંકરભાઈ અધ્યક્ષ તરીકે ગુજરાતમાંથી એકમાત્ર શંકરભાઈ ચૌધરી હતા આ બેઠકમાં. આ બેઠક સંસદીય વ્યવસ્થાઓને કઈ રીતે ટકાવી રાખવી, સંસદીય વ્યવસ્થાઓને કઈ રીતે મજબૂત બનાવી, આવી અનેક પરામર્શો થઈ. આ બેઠક 3 દિવસ સુધી ચાલી. અલગ અલગ મુદ્દાઓ ઉપર અલગ અલગ ચર્ચાઓ થઈ. દેશને આગળ વધારવાની, દેશને મજબૂત બનાવવાની, દેશની વ્યવસ્થાઓ મજબૂત બનાવવાની, સંસદીય વ્યવસ્થાઓ મજબૂત બનાવવાની, આવી અનેક પ્રકારની આ ચર્ચાઓ થઈ અને પરામર્શ થઈ. ખાસ કરીને ગુજરાત માટે ગૌરવની વાત છે કે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જવાબદારીપૂર્વક આ બેઠકમાં ભાગ લીધો અને આ બેઠક માત્ર થોડા સમય માટેની નથી. આ બેઠક હતી 2047માં ભારત મહાસત્તા બને, જેને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત 3 દિવસ સુધી આ બેઠકની અનેક એવા દેશના મજબૂત મુદ્દાઓ ઉપર ચર્ચાઓ થઈ, કારણ કે દેશના મજબૂત મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ અનેક ચર્ચાઓ કરી અને ખાસ કરીને મહત્ત્વની વાત આપણા માટે ગૌરવશાળી એટલા માટે છે, આપણા માટે એટલે માત્ર બનાસકાંઠા કે ઉત્તર ગુજરાત પૂરતી નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે કે હમણાં થોડા સમય અગાઉ એટલે કે 2-3 દિવસ અગાઉ અહીંયા થરાદમાં જ્યારે રાજ્ય કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે ત્યારે સતત અહીંયા ગ્રાઉન્ડ ઉપર રહ્યા અને અત્યારે 3 દિવસ સતત આ બેઠકમાં ભાગ લીધો અને હવે પાછા ફરીવાર અહીંયા જ્યારે રાજ્યનો આ ઉજવવા જઈ રહ્યો છે ધ્વજવંદન કાર્યક્રમ થરાદની અંદર, ત્યારે આવતીકાલથી અહીંયા પણ ઉપસ્થિત રહેવાના છે. સતત ગ્રાઉન્ડ ઉપર સતત કાર્યશીલ અને સતત કામ કરવાનું, આ આપણા બધા માટે ગૌરવની વાત છે. શંકરભાઈ જે કરી રહ્યા છે એ માત્ર બનાસકાંઠા કે ઉત્તર ગુજરાત પૂરતી વાત નથી. આખા ગુજરાતને ગૌરવ લેવા જેવી એક ક્ષણ હોય તો એ આ ક્ષણ હતી જે 3 દિવસીય બેઠક ઉત્તર પ્રદેશમાં લખનઉ ખાતે આ બેઠક યોજાઈ, જેમાં દેશના મહત્તમ મજબૂત મુદ્દા અને દેશને આગળ વધારવાની જે પરામર્શ થઈ છે એમાં શંકરભાઈ ચૌધરી વિશેષ ભાગીદારી નોંધાવી છે. એટલે આપણા બધા જ માટે, ગુજરાત માટે વિશેષ ગૌરવની વાત એટલા માટે છે કે આધ્યાત્મિકની સાથે સાથે દેશને ડેવલપમેન્ટમાં કઈ રીતે આગળ વધારવો, દેશને મજબૂત કઈ રીતે બનાવવો, દેશની સંસદીય વ્યવસ્થાઓ જે છે એને કઈ રીતે આગળ વધારવી અને દેશની જે અત્યાર સુધીમાં આપણે જોયું કે દુનિયાના ઘણા એવા દેશો લોકશાહી ધરાવે છે, પરંતુ એ લોકશાહી ઘણા દેશોમાં મરી પરવારી છે. ત્યારે ભારતની આ લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે, વધુ મજબૂતીથી આગળ લઈ જવા માટે અને દેશને સક્ષમ બનાવવા માટે 2047માં દેશ સક્ષમ બને અને આ દુનિયાના દેશોને ભારત શું છે એ બતાવવા માટે આ પરામર્શ હતી. 2047ની અંદર ભારત દુનિયાનો સૌથી વિકસિત દેશ બને અને 2047માં ભારત મહાસત્તા બને, જેને લઈને અનેક એવી પરામર્શો થઈ છે. આ બેઠકની અંદર, આ 3 દિવસીય બેઠકમાં લખનઉ ખાતે અનેક દેશના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને આપણા માટે ગૌરવની વાત એટલા માટે છે કે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એક વિઝન સાથે કામ કરી રહ્યા છે
આપણે બધાએ જોયું છે અને એ જ વિઝન સાથે આ બેઠકમાં વિશેષ ભાગીદારી નોંધાઈ છે અને અનેક ચર્ચાઓ ઉપર મુદ્દાઓ ઉપર આ વાત થઈ છે. ખાસ કરીને અનેક એવા મારી ડિસ્પ્લે ઉપર આપણે હું બતાવીશ કે કેટલાક એવા મહાનુભાવો સાથેના આ તસવીર તમને બતાવું છું. આનંદીબેન પટેલ હોય જે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે, મધ્યપ્રદેશના રાજ્યપાલ છે, વિશેષ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથેની તસવીર, અનેક એવી તસવીરો. ખાસ કરીને લોકસભાના સ્પીકર ઓમ બિરલા એમની અધ્યક્ષસ્થાને જ્યારે આ 3 દિવસીય બેઠકનું આયોજન થયું હોય અને એમાં વિશેષ ગુજરાત માટેની ભાગીદારી શંકરભાઈ દ્વારા લીધી હોય અને એમના વિઝન સાથેની ચર્ચાઓ કરી હોય, એમના વિઝન સાથેની વાત મૂકી હોય. આ બેઠક માત્ર 3 દિવસીય સંસદીય વ્યવસ્થાના ભાગરૂપે, આ બેઠક માત્ર 3 દિવસીય પૂરતી નહીં, આ બેઠક 2047ના ભવિષ્ય માટેની હતી. આ બેઠક ભારત દેશને મજબૂત બનાવવાની વાત કરવાની હતી. આ બેઠક માટે ભારતને સૌથી સક્ષમ દેશ બનાવવાની વાત હતી. આ બેઠકમાં ભારતને આગળ કઈ રીતે વધારવાની અનેક એવી ચર્ચાઓ થઈ. આ બેઠકમાં અનેક એવી પરામર્શો થઈ જે તમને આ દ્રશ્યોમાં દેખાઈ રહેશે. ખાસ કરીને આપણા ગુજરાત માટે ગૌરવની વાત છે. બનાસવાસીઓ માટે તો ગૌરવની વાત હોય જ શકે, પરંતુ આ આખા ગુજરાતના ગૌરવની વાત છે. શંકરભાઈએ જે આ બેઠકની અંદર વિશેષ ભાગીદારી નોંધાઈ છે અને વિશેષ ભાગીદારી સાથેની અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા કરી છે, અનેક વિઝનો આપ્યા છે આ બેઠકની અંદર. એ વિઝનો સાથે આગામી સમયમાં ભારતને મજબૂત બનાવવા માટેના કામ થવાના છે. બહુ જ ચર્ચિત આ બેઠક 3 દિવસીય સંસદીય સંસ્થાઓને, સંસદીય જે વ્યવસ્થાઓ બનાવવા માટેની આ બેઠક છે. આ બેઠકની અંદર વિશેષ ભાગીદારી આપણા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની હતી અને સતત ગ્રાઉન્ડ ઉપર તમે જોયું છે, વિધાનસભાના અધ્યક્ષના નાતે સતત ગ્રાઉન્ડ ઉપર રહીને સતત ઉત્તર ગુજરાતને મજબૂત બનાવવાનું કામ કર્યું છે, બનાસકાંઠાને મજબૂત બનાવવાનું કામ કર્યું છે, થરાદ વિસ્તાર, વાવ થરાદ જિલ્લાને મજબૂત બનાવવાનું કામ કર્યું છે. હવે દેશને મજબૂત બનાવવાની વાત જ્યારે થતી હોય એમાં શંકરભાઈ ચૌધરીની હાજરી હોય, વિશેષ ભાગીદારી હોય, ત્યારે આપણા સૌ માટે, આપણા ગુજરાત માટે વિશેષ ગૌરવની વાત છે. નમસ્કાર.